ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ સાહેબ એમના પુત્રો દ્વારા એજન્સી અંદર સેંકડો કરોડ રૂપિયા નાખી દેવામાં આવ્યા અને ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। શું સામાન્ય જનતા જૂઠી છે? શું ત્યાંના સરપંચો જૂઠા છે? કોંગ્રેસ પાર્ટીએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું, અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું છે, ત્યાં કોઈ રસ્તામાં કરેલા નથી, ત્યાં કોઈ ચેક ડેમો બનાવેલા નથી, ત્યાં કોઈ ખેતર લેવલિંગનું કામ કરેલ નથી, કશું જ કામ સ્થળ પર થયેલું નથી। 2021થી 2025 સુધીની અંદર એમના એક છોકરાના એજન્સીની અંદર 211 કરોડ રૂપિયા નાખવામાં આવ્યા છે અને હજુ 20 કરોડ સરકાર પાસે માંગવાની કોશિશ કરી રહ્યા છે, બિલો બનાવીને બેઠા છે। અને બીજી એજન્સીની અંદર 42 કરોડ, એમના છોકરાની બીજી એજન્સીની અંદર 42 કરોડ રૂપિયા એ લોકોએ લઈ લીધા છે। તો આ 3 વર્ષની અંદર 3 થી 7 પંચાયતોની અંદર 300 કરોડની ઉપરાંતનું આ લોકોનું કરી નાખ્યું છે। બચ્ચુ ખાબડ મંત્રી અને એમના છોકરાઓએ કરોડો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું છે અને એવું કહે છે કે ખોટો ઇલ્ઝામ છે। ખોટો ઇલ્ઝામ હોય તો શું, એમના છોકરાઓ પર કેમ ફરિયાદ થઈ, એમના છોકરાઓ કેમ સંતાતા ફરતા હતા? બરોબર છે, પોલીસ તંત્ર જૂઠું છે, સરકાર જૂઠી છે, ડીડીઓ સાહેબ જૂઠા છે, લોકો ત્યાંના જૂઠા છે, સરપંચો જૂઠા છે, સરપંચોએ કર્યું છે। શું કહેવા માંગે છે એમ? આગળ બી 450 કરોડનું હતું તોય સગે વગે કરી નાખ્યું, સરકારે સગે વગે કરાવી દીધું। આ વખતે સગે વગે કરવા માટે આવી બાઇટો આપવા માટે આ મંજૂર થઈ રહ્યા છે, આવી ખોટી ખોટી બાઇટો આપી રહ્યા છે બચ્ચુ ખાબડ સાહેબ। ખરેખર સાચી દિશામાં આની તપાસ થશે અને સાચી દિશામાં ફરિયાદ વ્યવસ્થિત થશે અને આ હમણાં મોદી સાહેબ આવવાના છે એટલે આવા બધી બાઇટો આપે છે અને ભવિષ્યમાં આ લોકો છૂટી ના જાય એના માટે પોલીસ તંત્રને પણ હું વિનંતી કરવા માંગુ છું કે મજબૂત એફઆઈઆર થાય અને લોકોના જે કરોડો રૂપિયા આ લોકોએ ચાવ કર્યા એ પાછા મેળવવામાં આવે અને એમની સંપત્તિ જપ્ત કરવામાં આવે એવી વિનંતી કરવા માંગુ છું। હર્ષદભાઈ નીનામા, દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ।